જય હિન્દ ફ્રેન્ડ્સ. તો જેમ કે તમે જોઈ શકો છો, રેલવે ભરતી 2024 બરાબર 8,113 જગ્યાઓ માટેની એક અપડેટ આવી છે. રેલવે ભરતી એટલે કે આરઆરબી તરફથી. આરઆરબીનો મતલબ થાય છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એ લોકોએ સેન્ટ્રલ લેવલ પર 8,113 જગ્યાઓ માટેની આજે અપડેટ આપી છે બરાબર. તો 8,113 જગ્યાઓ ટોટલ ઓલ ઓવર ઇન્ડિયામાં ભરાશે. એમાંથી આપણા માટેની જે જગ્યાઓ છે, મતલબ કે ગુજરાત રાજ્ય માટે આપણે જોઈએ તો એમણે અમદાવાદ બરાબર, આપણું અમદાવાદ જે છે, અમદાવાદને સેન્ટ્રલ આપ્યું છે અને એમાં કુલ 516 બરાબર, કુલ 516 કે 526, 516થી 526ની વચ્ચે જે છે, મતલબ સમજો તમે જ્યારે ભરતીની જ્યારે જાહેરાત જોશો, જે ઓફિશિયલી વેબસાઇટ પર આપેલી છે, એ પીડીએફમાં જોશો ત્યારે એક્ઝેક્ટ આંકડો તમને ખબર પડી જશે. પણ આ જ કંઈક છે કે 516 કે 526 બરાબર, તો એ તમને ત્યાંથી ખબર પડી જ જશે. તો લગભગ આપણે માનીએ 516 જેટલી જગ્યાઓ ટોટલ ભરાવાની છે ગુજરાતમાં આપણે જોઈએ તો. હવે વધુ માહિતી, જેમ કે ક્યારે એ ફોર્મ ભરવાનું સ્ટાર્ટ થશે, ક્યારે એ ડેટ એન્ડ થશે, ફોર્મ ભરવાની ફીસ કેટલી છે બરાબર, તો એ બધી માહિતી હવે આપણે જોઈએ. તો જો શરૂઆત કરીએ, સૌથી પહેલાં તો આપણે એ અપડેટ વિશેની વાત કરીએ. તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા બરાબર, મિનિસ્ટ્રી ઓફ રેલવેઝ તરફથી આ વસ્તુ આવી છે. એમાં લખ્યું છે કે ગ્રેજ્યુએટ લોકો જે છે, જે ગ્રેજ્યુએશન જેમણે પૂરું કરેલું છે અથવા તો એના સમકક્ષ, ગ્રેજ્યુએશનના લેવલના સમકક્ષ બરાબર, તો ગ્રેજ્યુએશન જેમણે પૂરું કર્યું છે એ લોકો માટે 13/9/2024 અપડેટ આવી છે આ, કે ડેટ ઓફ પબ્લિકેશન. આમાં જેમ એ લોકોએ કીધું છે એ પ્રમાણે 13 તારીખે અપડેટ આવી છે. 14 તારીખથી રજિસ્ટ્રેશન ચાલુ થશે. ઓપનિંગ ઓફ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન્સ 14 તારીખથી ચાલુ થશે, 14 સપ્ટેમ્બરથી. અને વાત કરીએ ક્લોઝિંગ ઓનલાઈન રજિસ્ટ્રેશન ઓફ એપ્લિકેશન, તો 13 ઓક્ટોબર 2024 એટલે કે 13 ઓક્ટોબરથી, મતલબ 13 ઓક્ટોબરે આ ફોર્મ ભરાવાના બંધ થઈ જશે બરાબર. સો 14 સપ્ટેમ્બરથી 13 ઓક્ટોબર સુધી ફોર્મ ભરાશે. આ અપડેટ કાલે આવી એટલે કે 13 તારીખે આજે આપણે વિડીયો બનાવીએ છીએ. સો આગળ જોઈએ તો જે ફીસ છે, ફીસ ભરવાની છેલ્લી તારીખ છે 14 ઓક્ટોબર. 14 સપ્ટેમ્બરે ફોર્મ ભરવાનું ચાલુ થશે, 13 ઓક્ટોબરે ફોર્મ ભરવાનું બંધ થશે અને ફીસ ભરવાની છેલ્લી તારીખ છે 14 ઓક્ટોબર. પછી કોઈ વધારાની માહિતી જોઈએ તો હા, ડેટ ઓફ મોડિફિકેશન, મતલબ ધારો કે આપણાથી ફોર્મ ભરાવામાં કંઈક નામ લખાવવામાં કે સ્પેલિંગમાં કોઈ મિસ્ટેક થઈ ગઈ, કોઈ ભૂલ થઈ ગઈ, તો એ સુધારવા માટે એ લોકો વિન્ડો ઓપન કરશે 16 તારીખથી લઈને 25 તારીખ સુધીમાં. આ બધી જ માહિતી આ જે પીડીએફ છે એમાં આપેલી છે. એ પીડીએફ પણ મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દઈશ, એટલે તમારે ત્યાંથી જોવું હોય તો તમે જોઈ શકો છો બરાબર. આખી પીડીએફ એમાં બધી જ માહિતી છે કે કેટલી પોસ્ટ છે, શું છે, કયા ડોક્યુમેન્ટ વગેરે, એ બધી માહિતી એમાં આપેલી છે. હવે જો પોસ્ટ જોઈએ તો ટોટલ 5 પોસ્ટ માટે આ વસ્તુ આવી છે. કઈ કઈ? તો સૌથી પહેલાં પોસ્ટ જે છે એ છે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. આ પહેલી પોસ્ટ છે, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર. બીજી તમે જુઓ તો સ્ટેશન માસ્ટર, જે બધા મોટાભાગના લોકોની ઈચ્છા હોય છે, સ્ટેશન માસ્ટર. પછી જોઈએ તો ગુડ્સ ટ્રેન મેનેજર, ગુડ્સ ટ્રેન મેનેજર આ થર્ડ હતી. ફોર્થ જોઈએ તો જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ, જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ નામની આ છે ચોથી પોસ્ટ છે. પાંચમી પોસ્ટ જોઈએ તો સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ, સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. આ 5 ટોટલ પોસ્ટ છે. ફરી એકવાર જોઈએ, ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર, સ્ટેશન માસ્ટર, ગુડ્સ ટ્રેન મેનેજર, ચોથી છે જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ અને પાંચમી છે સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ. તો આ એક માહિતી હતી. આ બધી જ માહિતી એ પીડીએફમાં તમને મળી જશે બરાબર. પછી આપણે જોઈએ કે ડોક્યુમેન્ટ્સ. હવે ફોર્મ ભરવા માટે ડોક્યુમેન્ટ્સ કયા કયા જોઈએ એ પણ જોઈએ આપણે. તો ડોક્યુમેન્ટ્સની જો વાત કરીએ તો સૌથી પહેલાં તમારી સિગ્નેચર, મોબાઈલ નંબર, આ બધું તો કોમન જે છે એ છે જ. સિગ્નેચર જોઈશે, મોબાઈલ નંબર જોઈશે, તમારા માતા પિતાનું જે નામ છે એ બધું તો હોય જ છે. સાથે તમારું કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, તમારું કાસ્ટ સર્ટિફિકેટ. તમે SC ST OBC જે પણ છો એ કાસ્ટ સર્ટિફિકેટ. પછી OBC હોય તો પાછલા, મતલબ OBC હોય તો નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જોઈશે. અને એ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ તમે જે હોય છે એ લોકો જે અંદર આપ્યું જ છે પીડીએફમાં કે કઈ મર્યાદામાં કઢાયેલું હોવું જોઈએ, એ ડેટ પ્રમાણેનું કઢાવેલું હોવું જોઈએ. એટલી રેન્જમાં હશે, એટલી ડ્યુરેશનમાં હશે તો એ ચાલશે બરાબર. તો એ ખાસ જોઈ લેજો.
પછી 10th અને 12thની માર્કશીટ અને સાથે સાથે તમારું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ, આટલી વસ્તુઓ તમારે જોઈશે. ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ એટલે કે જે તમારું લાસ્ટ માર્કશીટ કે લાસ્ટ જે રિઝલ્ટ જે હોય છે ગ્રેજ્યુએશન પૂરું કર્યા બાદ જે સર્ટિફિકેટ એ, બરાબર. આ તમારું આટલા સુધીની માહિતી થઈ. પછી જોઈશે ઈમેલ આઈડી, પાસપોર્ટ સાઇઝનો ફોટો, સિગ્નેચર, એ બધું તો કોમન હોય જ છે. તો આ બધી માહિતી જોઈ. પછી જોઈએ કેટલી જગ્યાઓ છે એ પણ આપણે કીધું, એ પણ આપણે વાત કરી લીધી, બરાબર. અને કઈ કઈ પોસ્ટ છે તો કે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝરને જે 5 પોસ્ટ છે એના વિશે પણ આપણે વાત કરી. આગળ કોઈ બાકી જોઈએ વેકેન્સી તો ઓલ ઓવર ઇન્ડિયા લેવલ પર, તો એમાં આપણે ખાસ ધ્યાન આપવાનું જરૂર નહીં, કારણ કે આપણે તો ગુજરાત લેવલ પર છે, પણ એકવાર તો પણ જોઈ લઈએ. તો જે ચીફ કોમર્શિયલ કમ ટિકિટ સુપરવાઇઝર જે છે ઇન્ડિયા લેવલ પર જોઈએ તો 1736, સ્ટેશન માસ્ટર જોઈએ તો 994, ગુડ્સ ટ્રેન મેનેજર જોઈએ તો 3144, જુનિયર અકાઉન્ટ અસિસ્ટન્ટ કમ ટાઈપિસ્ટ જોઈએ તો 1507 અને સિનિયર ક્લર્ક કમ ટાઈપિસ્ટ જોઈએ તો 732. આટલી જગ્યાઓ ટોટલ ભરાવાની છે. એટલે આ બધી થઈને 8113, જેમાંથી ગુજરાતમાં જોઈએ તો 516 જેટલી જગ્યાઓ ભરાવાની છે. 516 કે 526 એ તમે પીડીએફમાંથી ખાસ જોઈ લેજો. તો આપણે જગ્યાઓ વિશેની વાત કરી, ફોર્મ ભરાવાનું જે ડેટ છે એ જોઈ લીધું, ક્યારે ઓપન થશે વિન્ડો, ફરી ભૂલ થાય તો કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે, બરાબર. આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈ લીધી. કોઈ કન્ફ્યુઝન કે કોઈ વસ્તુ હોય, બરાબર, કોઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો, કમેન્ટ કરી શકો છો. બાકી ચેનલ સાથે જોડાયેલા રહો, ગુરુકુલ સાથે જોડાયેલા રહો. આવી જ નવી અપડેટ્સ, નવા વિડીયોઝ, ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.